ધારાસભ્યના વોર્ડમાંથી કરવામાં આવેલ પેપર બ્લોકની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું। ગઈકાલે સાંજે મોજવાડા વિસ્તારમાં આવેલ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ 2023-24ના વિકાસના કામોના અનુદાનમાંથી 4,05,300 રૂપિયાના ખર્ચે બેસાડવામાં આવેલ પેપર બ્લોકના કામ અંગેની તકતી અનાવરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ લોકોનું મંદિરના ટ્રસ્ટી ખોડાભાઈ ભરવાડ તમામ લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મહાદેવની આરતી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, કાઉન્સિલર મનીષ પગાર, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, મહામંત્રી હાર્દિક પટેલ, વોર્ડ પ્રમુખ મહેન્દ્રભાઈ રાઠોડ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જે 28 તારીખે ઇલેક્શન વોર્ડ નંબર 12માં મારા ગ્રાન્ટમાંથી પેવર લગાવવામાં આવ્યા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વોર્ડના કાઉન્સિલર મનીષભાઈ, ટ્વિંકલબેન અને રીટાબેન ઉપસ્થિત છે। સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈ પણ ઉપસ્થિત છે, અને આખો કાર્યક્રમ અમારા પૂર્વ કાઉન્સિલર ખોડાભાઈ તરફથી કરવામાં આવ્યો છે, અને હાટકેશ્વર મંદિર જે વિશ્વામિત્રીના કિનારે આવેલ છે ત્યાં આગળ આ પેવર બ્લોકનું ફિટિંગનું કામ કરવામાં આવ્યું છે। આ લગભગ 4 લાખ રૂપિયાનું કામ હતું, અને બહુ સરસ અને વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, કારણ કે જમીન બહુ ઊંચી નીચી હતી, આજે પ્લેન થઈ ગઈ છે, અને બીજા કોઈ નાના મોટા કાર્યક્રમ કરવા હોય એના માટે ઘણી સારી સહુલિયત થઈ ગઈ છે। હાટકેશ્વર મહાદેવની જય। આજરોજ તારીખ 29ના રોજ હાટકેશ્વર મંદિર વિશ્વામિત્રી ખાતે અકોટા વિસ્તારના MLA શ્રી ચૈતન્યભાઈ દેસાઈ દ્વારા જે હાટકેશ્વર મંદિરમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા, એ નિમિત્તે હાટકેશ્વર મંદિર ટ્રસ્ટ તરફથી અમે એમનો આજે સન્માન સમારંભ રાખ્યો છે, અને એ સન્માન સમારંભ અત્યારે ચાલી રહ્યો છે। ખૂબ સારી રીતે ઘણા કાર્યકરો હાજર છે અહીંયા, અને અમે એવી આશા કરીએ છીએ કે ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે અમને મંદિર માટે જે કંઈ જરૂરિયાત હોય એ મદદ મળતી રહે। અને અત્યારે જે ધારાસભ્યશ્રીએ કર્યું છે એ એક અનુકરણીય પગલું છે, અને દરેક વડોદરા શહેરના નાગરિકોને હું વિનંતી કરીશ કે આ પ્રમાણે જે કોઈ ધારાસભ્ય કામ કરતા હોય એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવા પ્રોગ્રામ્સ કરવા બહુ જરૂરી છે। જય હાટકેશ્વર। વિભવ મહેતા, હું ટ્રસ્ટી છું હાટકેશ્વર મંદિર।